વડોદરામાં બાબુશાહીના આરોપ સાથે મુખ્યપ્રધાનને પત્ર લખનારા 5 ધારાસભ્યોમાંથી એક એવા સાવલીના કેતન ઇનામદારે સંકલન સમિતિની બેઠકને ફોર્માલિટી ગણાવી। તેમણે કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજિત સંકલન સમિતિની બેઠકમાં હાજર ન રહીને નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે દાવો કર્યો છે કે સંકલન સમિતિની બેઠક માત્ર ફોર્માલિટી બની ગઈ છે, કારણ કે આ બેઠકમાં સૂચવેલા કામોનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી। આ બેઠકને ગંભીરતાથી લેવાતી ન હોવાનું કહીને જિલ્લા સંકલન સમિતિની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। તો સંકલન સમિતિની બેઠકને ફોર્માલિટી ગણાવી અને અહીં માત્ર વાતો થાય છે, કોઈ કામ નથી થતું તેવું તેમણે કહ્યું છે। સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું। ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે, એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે। તો પછી આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। કેતન ઇનામદારની જે નારાજગી સામે આવી રહી છે, શું વિગતો મળી રહી છે? જે રીતે 5 ધારાસભ્યોની નારાજગી હતી જિલ્લાના, એ 5 ધારાસભ્યોની નારાજગીના ભાગરૂપે આજે સંકલનની બેઠક યોજાનારી છે। તો જે સંકલનની બેઠક યોજાશે, બેઠક બાદ જે નિર્ણય લેવાશે ત્યારે અગાઉ જ જે છે બાણ ચડાવી રહ્યા છે। જાણે એક તરફ એવું લાગી રહ્યું છે કેતન ઇનામદારે કે તમને કે અમારા કામ જો અધિકારીઓ કરવાના નથી તો સંકલનમાં જવાનો કોઈ મતલબ નથી, એટલે આજની બેઠકમાં નહીં જવાનો સૂર વ્યક્ત કરી રહ્યા છે। જી આભાર માહિતી આપવા માટે।